સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને, વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો જ્યારે અસુરોના ત્રાસથી ભક્તિ માતા અને ધર્મદેવ જ્યારે એક ગામથી બીજે ગામ જતા હતા તે વખતે રસ્તામાં તેમને રામાનંદ સ્વામીનો મેળાપ થયો હતો અને રામાનંદ સ્વામીએ તેમને સાંત્વના આપી પોતે કોણ છે અને શા માટે આ પૃથ્વી ઉપર જન્મ ધર્યો છે તેનું સંપૂર્ણ વર્ણન કરી ધર્મદેવ અને ભક્તિ માતાને સાંત્વના આપી હતી. અને ભક્તો તે જ વખતે રામાનંદ સ્વામીએ ધર્મદેવને અને ભક્તિ માતાને ગુરુ મંત્ર આપ્યો હતો. અને ભક્તો ફક્ત ધર્મદેવ તથા ભક્તિ માતાને બીજા મુમુક્ષુઓને આ ગુરુ મંત્ર આપવાની આજ્ઞા કરી હતી. ભક્તો રામાનંદ સ્વામીની આજ્ઞાથી જ ધર્મદેવ પુરુષ મુમુક્ષુઓને ગુરુ મંત્ર આપતા અને ભક્તિ માતા સ્ત્રી મુમુક્ષુઓને ગુરુ મંત્ર આપતા. ભક્તો સમય જતા ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં રામ પ્રતાપજી મહારાજનો જન્મ થયો અને તેના થોડા સમય બાદ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં પ્રગટ થયા. ભક્તો સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ રૂપે ધર્મદેવને ત્યાં ધીરે ધીરે મોટા થતા ગયા અને એક દિવસ ધર્મદેવે યોગ્ય મુહૂર્ત કઢાવી ભગવાન શ્રી સ્વામિનારાયણને ગુરુ મંત્ર આપ્યો અને તે જ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ ગુરુ ધર્મદેવ બન્યા હતા. ભક્તો માતા પિતાના અવસાન બાદ નીલકંઠ વર્ણી રૂપે જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ગૃહનો ત્યાગ કરી વન વિચરણની શરૂઆત કરી અને લોએજ ગામમાં વન વિચરણ પૂર્ણ કર્યું. ભક્તો તે જ સમયે ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામી સાથે મિલાપ કરવાનું નક્કી કર્યું અને થોડા સમય બાદ રામાનંદ સ્વામી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જે નીલકંઠ રૂપે વન વિચરણ કરતા હતા તેમનો મેળાપ થયો. ભક્તો સમય જતા રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણને ભાગવતી દીક્ષા આપી અને રામાનંદ સ્વામીએ તે જ દિવસથી ભગવાન સ્વામિનારાયણને પોતાની ગાદી ઉપર બેસાડી સંપ્રદાયની ધર્મધુરા સોંપી. ભક્તો આના આધારે શાસ્ત્રમાં એવું કહેવાય છે કે રામાનંદ સ્વામી જ સ્વામિનારાયણ ભગવાનના ગુરુ હતા. ભક્તો આ વાત સાચી છે કે રામાનંદ સ્વામી તે ભગવાન સ્વામિનારાયણના ગુરુ હતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણના પ્રથમ ગુરુ તો તેમના પિતા ધર્મદેવ હતા, કારણ કે ધર્મદેવે જ પ્રથમ ભગવાન સ્વામિનારાયણને ગુરુ મંત્ર આપ્યો હતો. ભક્તો આ વાતની સંપૂર્ણ માહિતી દેશ વિભાગ લેખ કે જે અમદાવાદ દેશ દ્વારા પ્રકાશિત થયો છે તેમાં બતાવેલ છે. આમ ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં બતાવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. ભક્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.